કેમ છો બાળકો? ભાવદર્શન વિદ્યાલયની એજ્યુકેશનલ એપમાં આપનું સ્વાગત છે। હું છું મયુરિકા ટીચર। આજે આપણે ધોરણ 4 વિષય હિન્દીમાં એક વર્ણમાલાની અંદર સ્વર શીખીશું। આપણા આ સ્વર 13 છે। એ 13 સ્વરોને પહેલાં આપણે બોલીશું અને ત્યારબાદ તેને લખીશું। अजगर एटले अजगर। आम का आम एटले केरी। इमारत का इमारत एटले इमारत मोटा मकानो। ईख का ईख एटले शेरडी। उल्लू का उल्लू एटले घुवड़ ए पक्षी। ऊन का ऊन एटले ऊन गरम कपड़ा सीवा माटे जे उपयोगी छे ते ऊन। ऋषि का ऋषि एटले ऋषि मुनि। एड़ी का एड़ी एटले एड़ी पगनी एड़ी। ऐनक का ऐनक एटले चश्मा। ओखली का ओखली एटले खांडणियो। औरत का औरत एटले स्त्री। अंगूर का अंगूर एटले द्राक्ष। नमः का नमः एटले नमः। विद्यार्थी मित्रों, हवे आपणे गुजराती अने हिंदी एम बंने स्वरोनी ओळख करीशुं। तो पहला छे आ गुजरातीनो अ, त्यारबाद आ छे हिंदीनो अ। ए छे अ अजगरनो अ। त्यारबाद आवे छे आ आमका आ गुजराती में आ छे, आ हिंदी में आ छे। त्यारबाद आवे छे ई इमारत का ई। आ छे गुजरातीनो ई, आ छे हिंदीनो ई। त्यारबाद ई ईख का ई। आ छे गुजरातीनो ई, आ छे हिंदीनो ई। त्यारबाद आवे छे उल्लू का उ। आ छे गुजरातीनो उ। आपणे अर्धो उ एम कहीए ने अहींया सुधीनो, एने आपणे हिंदीमां आवी रीते लखाय। त्यारबाद आवे छे उनका उ। गुजराती में आपणे आखो उ कहीए, जेनी आवी रीतना आखी लीटी होय, तेने आपणे हिंदी में आवी रीते लखाय। त्यारबाद आवे छे ऋषि का ऋ। गुजराती में आवी रीते लखाय। त्यारबाद आवे छे एड़ी का ए। एड़ी का ए में एक मात्रावाळो ए अने हिंदी में तेने आवी रीते लखाशे। त्यारबाद आवे छे ऐनक का ए। गुजराती में बे मात्रावाळा ए ने हिंदी में आपणे एक मात्रावाळो ए लखीशुं। त्यारबाद आवे छे ओखली का ओ अने कानो एक मात्रो ओ, एने आपणे हिंदी में आवी रीते लखीशुं। त्यारबाद आवे छे औरत का औ। गुजराती में काना बे मात्रावाळा औ ने आपणे हिंदी में आवी रीते लखीशुं। त्यारबाद आवे छे अंगूर का अंग अने माथे मींडू अंग ने हिंदी में आपणे आवी रीते लखीशुं। त्यारबाद आवे छे नमः का अह। गुजराती में अने विसर्ग अह, तेने आपणे हिंदी में आवी रीते लखीशुं। जुओ बाळको, हवे आपणे आ स्वरने केवी रीते लखाय ते अहीं जोवानुं छे। तो आ छे पहलो स्वर अ अजगर का अ। तो तेने आपणे पहला અહીંથી આવી રીતે લેવાનો છે, ત્યારબાદ આવી રીતે કરવું, ત્યારબાદ અહીંથી આવી લીટી લેવાની, આમ કરવું અને આમ કરી દેવું, તો બની જશે
અજગર કા અ. ત્યારબાદ આવે છે આ આમ કા આ. એને પણ એવી જ રીતના લખવું પડશે. આપણે પહેલાં આવી રીતે કરીશું, ત્યારબાદ આવી રીતે, એની સાથેથી આવી રીતે લીટી લઈશું, ઉપરથી લીટી લઈશું અને આ છે તો એની સાથે એક કાનો જોડવો પડશે. તો બની ગયો આ આમ કા આ. હવે આવશે ઈ ઇમલી કા ઈ અથવા ઈ ઇમારત કા ઈ. તો એને લખવા માટે પહેલાં આપણે ઉપર આવી લીટી કરવાની છે, ત્યારબાદ અહીંથી આમ લેવાનું અને આવી રીતે ઈ બનાવી દેવાનો છે. તો બની જશે ઈ ઇમારત કા ઈ. ત્યારબાદ આવે છે ઈ ઈખ કા ઈ. ઈખ કા ઈ બનાવવા માટે પહેલાં આપણે આવી રીતે કરીશું, ત્યારબાદ આવી રીતે કરીશું, ઉપર આવો રેપ બનાવી દઈશું. તો બની જશે ઈ ઈખ કા ઈ. હવે આવે છે ઉ. એને લખવા માટે પહેલાં આપણે આવી રીતે કરીશું, ત્યારબાદ અહીંથી આમ લેવાનું અને આવી રીતે લેવાનું. તો બની જશે ઉ ઉલ્લુ કા ઉ. હવે ત્યારબાદ આવે છે ઉ ઊન કા ઉ. એને પણ પહેલાં ઉપર આડી લીટી કરીશું, ત્યારબાદ આવી રીતે અને પાછળથી આવી રીતે લઈ લેવાનું. તો બની જશે ઉ ઉનકા ઉ. ત્યારબાદ આવે છે રી ઋષિકા રૂ. તો એને લખવા માટે પહેલાં આપણે આડી લીટી કરીશું, ત્યારબાદ આવી રીતે લીટી કરીશું અને આવી રીતે અને આવી રીતે, ત્યારબાદ અહીંથી આવી રીતે લઈશું અને આવી રીતે લઈશું. તો બની જશે રી ઋષિકા રૂ. ત્યારબાદ આવે છે એ એડિકા એ. એ એડિકા એને લખવા માટે પહેલાં આડી લીટી કરીશું, ત્યારબાદ આવી રીતે અને આવી રીતે કરશું, ત્યારબાદ અહીંથી આમ લઈશું. તો બની જશે એ એડિકા એ. ત્યારબાદ આવે છે એ ઐનક્કા એ. ઐનક્કા એ લખવા માટે આપણે પહેલાં આડી લીટી કરીશું, ત્યારબાદ અહીંથી આવી રીતે કરીશું અને આવી રીતે કરીશું. જેવી રીતે આપણે એડિકા એ લખ્યું તેવી જ રીતના, પરંતુ અહીં એનક્કા એ લખવા માટે ઉપર આપણે એક માટો કરવો પડશે. તો બની જશે એ ઐનક્કા એ. ત્યારબાદ આવે છે ઓ ઓખલિકા ઓ. એને લખવા માટે પહેલાં આપણે આવી રીતે કરીશું, ત્યારબાદ આવી રીતે કરીશું, અહીંથી આવી રીતે લઈને લીટી સાથે જોડીશું અને ઉપરથી એક આડી લીટી કરીશું અને બાજુમાં એક કાનો બનાવીશું અને ઉપર એક માટો બનાવીશું. તો બની જશે ઓ ઓખલિકા ઓ. ત્યારબાદ આવે છે ઔ અવૃતકા ઔ. એને પણ આગળ જેમ આપણે ઓ ઓખલિકા ઓ લખ્યો તેવી જ રીતના કરવાનું છે. તો ચાલો લખીએ આપણે. પહેલાં આપણે આવી રીતે કરીશું, ત્યારબાદ આમ, પછી એને આવી રીતના એક લીટી સાથે જોડી દઈશું અને ઉપર એક આડી લીટી કરી દઈશું, બાજુમાં કાનો ને ઉપર બે માત્રા. આવી રીતના બની જશે ઔ અવૃતકા ઔ.
તો બાળકો હવે એના પછી આવે છે અંગ અંગૂર કા અંગ. એને પણ આપણે પહેલાં આવી રીતના, ત્યારબાદ આવી રીતે એક આડી લીટી સાથે જોડી દઈશું અને ઉપર એક માથે મીંડું કરી દઈશું તો બની જશે અંગ અંગૂર કા અંગ. ત્યારબાદ છેલ્લો સ્વર આવે છે અહ નમઃ કા અહ. એને પણ આપણે પહેલાં આવી રીતે અ બનાવી દઈશું, ત્યારબાદ એક લીટી સાથે આવી રીતે જોડી દઈશું અને બાજુમાં 2 વિસર્ગ બનાવી દઈશું તો બની જશે અહ નમઃ કા અહ. વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વર શીખી ગયા. તો હિન્દી અભિનવની આપણી આ ચોપડીમાં આવા સ્વર અહીં આપ્યા છે. તેમાં અહીં ટપકા આપેલ છે, એ ટપકા પહેલાં આપણે જોડવાના છે, ત્યારબાદ એના જેવા જ અહીં સ્વર લખવાના છે. એવી રીતે તમારે આ પેજ અને આ પેજ પૂર્ણ કરવાનું છે. ત્યારબાદ તમારે આ હોમવર્ક કરવાનું છે. હિન્દી અભિનવમાં જ તમારે આ હોમવર્ક કરવાનું છે. જેમાં સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન છે તેમાં ગુજરાતી અને હિન્દી સ્વરોની જોડ બનાવવાની છે. ત્યારબાદ આ પ્રશ્ન 2માં ગુજરાતી સ્વર આપેલ છે, તેમાં તમારે અહીં આ જગ્યા ખાલી છે ત્યાં તમારે તેના હિન્દી સ્વરો લખવાના છે. બાળકો, આટલું હોમવર્ક થઈ જાય ત્યારબાદ તમારે આ સ્વરોને ગુજરાતી અને હિન્દી શબ્દ સાથે તમારી નોટબુકમાં પણ લખવાના રહેશે. તો બાળકો, આ છે તમારું આજનું હોમવર્ક. તો હવે આપણે મળીશું આવતા પીરિયડમાં.